કોઈ અવલોકનોનો મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે 21 અને 23 છે તો તે અવલોકનોનો બહુલક ખાલી જગ્યા થાય. તો મધ્યક 21 છે, મધ્યસ્થ 23 છે, તો બહુલક આપણે શોધવાનું છે. તો ખાસ સૂત્ર ધ્યાનમાં રાખવાનું છે, z બરાબર 3 મધ્યસ્થ માઇનસ 2x12. અહીં મધ્યકની કિંમત આપણને આપી છે, મધ્યસ્થની કિંમત આપી છે, તો 3 ગુણ્યા 23 માઇનસ 2. મધ્યકની કિંમત શું આપી છે? 21. 23 ગુણ્યા 3 69 થશે, માઇનસ 21 દુ 42. 69 માંથી 42 બાદ કરીશું તો આપણને જવાબ શું મળશે? 27. તો આ પ્રમાણે મોસ્ટ આઈએમપી ધોરણ 10 માટે છે. તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો. નેક્સ્ટ સમ, કોઈ અવલોકનોનો મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે 25 અને 25 છે તો તે અવલોકનોનો બહુલક z ખાલી જગ્યા થાય. ઓપ્શન છે એ 23, ઓપ્શન બી 22, ઓપ્શન સી 25, ઓપ્શન ડી 23. તો કોમેન્ટ કરો.